મગર જોઈને ભાગ્યા છે બધા, જોઈ શકો તમે. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આશા રાખું કે તમે બધા જ મજામાં હશો. વાગી રહ્યા છે મિત્રો 6:11 થઈ રહી છે, એટલે કે 6:15 થઈ રહ્યા છે. અને હું આવી ગયો છું આપણી એક નાના અમથા ખેતર છે, ત્યાં આવી ગયા છીએ આપણે ખેતરમાં. અને જોઈ લો કે ખેતરનો આપણો આરો નજારો છે, ચારે બાજુ લીલોતરી જોવા મળે છે. અને ચાલો હવે આપણે આગળ ખેતરમાં જઈએ. અરે અહીંયા કંઈક ભીડ જેવું લાગે, હાલો તો જોઈ તો ખરા શું છે અહીંયા આપણા ખેતરમાં. અને અહીંયા ઘણી બધી ભીડ જોવા મળી, તો મેં કીધું અહીંયા આપણે જાય. આ જોઈ લે, આ બધી ભીડ કોઈ પિક્ચર જોવા માટેની નથી, પણ તમને બતાવું એક અહીંયા સરસ મજાનું એક મગરનું બચ્ચું આવ્યું છે. તો આ મગરને જોવા માટે છે આ બધી ભીડ જામી છે. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. જોઈ લે છે ને, બાકી આ મગર છે. આ નદી છે, અમારી થોડીક નજીક છે નદી. તો આપણે આ મગરને રેસ્ક્યુ કરવા માટે છે એ એક ભાઈને આપણે બોલાવ્યા છે. એ કદાચ જો આવે તો હું તમને આવી ક્લિપ છે એ આપણા વ્લોગમાં નાખી દઈશ. બાકી હાલ પૂરતી જો આ પબ્લિક બધી ઘણી બધી આવી છે. હું જો આવ્યા લે હે. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं મગર જોવા એમ ને? હા. તો મિત્રો આપણે જે આ મગર છે અહીંયા જ છીએ, આપણે એ જ ખેતરમાં છીએ. જોઈ લો આ મગર છે એ નીચે બેસી ગયો છે. તો આપણે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો હતો, ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે તમારે હેલ્પલાઇન નંબર છે 1926 છે. તો એમાં આપણે ફોન કર્યો તો સારો એવો રિપ્લાય મળ્યો. કેમ કે જો મિત્ર, આ મગરનું બચ્ચું છે એ આપણે નેચરનો એક ભાગ કહેવાય, તો એને આપણે બચાવવું, એનું જતન કરવું એ એક આપણી ફરજ આવે. તો આપણે ફોન કર્યો ને એક મેડમ વાત કરી, તો મેડમે કીધું કે જે એમના જે અધિકારી એમને હેઠળ હોય એમને વાત કરી, એમનો નંબર આપ્યો. અને આમાં આપણે ફોન કર્યો તો એમ કીધું મને કે પાછો ફોન કરશે તમને, અને તમે એક્ઝેક્ટ છે એ લોકેશન એ બધું આપજો, તો એ આવીને એનું આ મગર છે એનું રેસ્ક્યુ કરી જશે. તો હાલો આપણે વેઇટ કરીએ કે ક્યારે ફોન આવે ને પછી ક્યારે આવે કે નથી આવતા. તો આમાં કન્ટિન્યુ રહેજો. કે ફોરેસ્ટવાળાનો છે એ ફોન આવ્યો હતો અને સારો એવો એમનો રિપ્લાય રહ્યો. અને એમણે કીધું કે એમનો જે સ્ટાફ છે અમારી કોઠંબાની નજીકનો છે, તો એને મોકલવા કીધું છે. તો એ લગભગ બહુ અડધો કલાકમાં આવી જશે. તો આમ તો આ સારું કહેવાય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ અભિનંદન આપીએ એમ આપણે. પછી એનિમલ રેસ્ક્યુ વાળા છે એ આ બે ભાઈ છે એ આવી ગયા છે. જો કે ઓલા આપણે ફોરેસ્ટ વાળા હતા એને પછી ફોન કરીને ના કહી દીધું, કેમ કે એક આપણે આ બે છે, ઓલા જે એક ભાઈ થોડા લથડી અમારે છે એ છે, એ બે છે આવે છે આનું રેસ્ક્યુ કરવાનું છે. આમ જેમ તમને દેખાતો હશે આ મગર છે એ ઓલાને આપણે ના પાડી દીધી છે. ચાલો આપણે આનું રેસ્ક્યુ છે એ જોઈ. પૂરા વિડીયોમાં આપણે કન્ટિન્યુ રહેજો, જોવાની મજા આવશે. મગર જોવા છે એ બધા રેસ્ક્યુ કઈ રીતના થાય એ બધા જોવા ઉભા રહ્યા છે. બાકી આ બે આવી ગયા, બે ભાઈ છે આવી ગયા છે. આરામથી આ જોજો, પેલો આગળ नहीं बोनो मदा ये नो अनुता जोर करे हुए भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। अच्छा ठीक है. ભાઈ છે એ કોથરો લઈને આવી ગયા છે. કોથરો ને એ દોરી લઈને આવી ગયા છે બે, મયુર ને ગુણા. બાકી આ રહ્યો જો મગર છે એ બહાર નીકળી ગયો. जल्दी लाइन अरे इतनी बड़ी दोरी नहीं जरूरत है, गंठन दोरी जोईती. મગર જોઈને ભાગ્યા છે બધા, જોઈ શકો તમે.
ખાલી કોથવાલ દે ને યાર કોથવાલ દે આટલી બધી જાડી દોરી જરૂર નથી યાર. આટલી બધી ફિટ થઈ જાય ને તું તોડીએ નહીં લાવ્યો મને હું ખબર હતી હું જાણ કોક બોધો ને પગ થોડી મૂઠ બોધે જો કમ હોય ટાકા લાવી દીધી છે. એના પગ પગ બંધાઈ ગયા છે એટલે હવે વધારે તોફાન ન કરે. બાકી હવે એને અંદર નાખી દેવાનો છે. જી આપણે તો મિત્રો ફાઇનલી મગરનું રેસ્ક્યુ થઈ ગયું છે અને કોથરામાં પુરાઈ ગયો છે. મજા આવે લે આ મગર જોવાની. बहुत मजा आ रही है यहाँ पे હાલો તો હવે આપણે આપણા ઘરે જાય. મગરને હવે એ લોકો નદીએ છોડી દેશે. તો બાકી મગરનું રેસ્ક્યુ જોયું તમે. જો મજા આવી હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને આપણા કોન્ટેક્ટને છે એ સારું એવું તમે શેર કરજો. આ બધી પબ્લિક છે એ આપણે મગર જોવા સ્પેશિયલ અહીંયા મગર જોવા આવી હતી. ખરેખર જે જોઈ લેવા કે તો ખરેખર ગામડામાં છે ને આ જ મજા છે. કેમ કે બધું પબ્લિક હોય એ આમ કંઈક જનાવર જેવું નીકળે એટલે આખો બધું માહોલ આમ અલગ બની જાય અને બધી પબ્લિક આમ ભેગી થઈ જાય જોવા માટે. ખાલી એક સાપ એવો નીકળ્યો હોય તો બધી પબ્લિક જોવા આમ તલવલ થઈ જાય. હાલો બધા પોતપોતાના ઘરે જાય છે. બાકી જો આવું કંઈક સાંજનો વ્યૂ આવે છે. સરસ મજાની સાંજ થઈ ગઈ છે. ચાલો તો આપણે મળીએ ડાયરેક્ટ ઘરે. એને ઓલા દોરીથી વધારે પેન થતો હોય એટલે એને સેલોટેપ મારવાની છે. એટલે એને વધારે પડતું જડબામાં છે એ પેન ન થાય એટલે અહીંયા બહાર કાઢ્યો છે. બાકી કંઈક આટલોમાં કેટલા ફૂટનો છે મગર? 4 4 લગભગ 2.5-3 ઇંચનો છે. 2.5-3 ઇંચનો છે. 3 ફૂટનો છે મગર. પાછો આ ભાઈગો છે મગર. પગેથી છૂટી ગયું તો ભાઈ પાછો મગર છે એ ભાઈગો તો ઓલું પગમાંથી એને ઓલું નીકળી ગયું ને એટલે સેલો ટેપ લઈ આવ્યો છે અને મોઢા પર મારવા માટે. એટલે બાકી ઘરનો માહોલ તમે જોઈ લ્યો બધા આવી ગયા છે. મગરે છે એ જે કોથરો છે એનું અંદરનું એ પકડી લીધું છે, દાંતમાં ગરાવી દીધું છે. સેલો ટેપ ફાઇનલી મરાઈ ગઈ છે. કમ્પ્લીટ એના પગ છે એ બાંધી દીધા છે. મગરનું રેસ્ક્યુ થઈ ગયું છે અને આપણે બે ભાઈઓ છે એ મગરને છોડવા જાય છે નદીએ. તો મગરને બાય બાય કહી દીધું આપણે. ચાલો હવે આપણે આપણા ઘર ભેગા થાય.